નવસારીના બિલીમોરા પોલીસનું ચોરને પકડવા દિલધડક ઓપરેશન। બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ આરોપીને પકડવા નદીમાં કૂદ્યા। ગણદેવીના દેસરા ગામના મંદિરમાંથી ચોરી કરી અને આરોપી નદીમાં કૂદ્યા। પીઆઈએ નદીમાં ઝંપલાવી ચોરને રંગે હાથ ઝડપી લીધા। બિલીમોરા પોલીસે નદીના પટ વિસ્તારમાં મુદ્દામાલ શોધવાની કવાયત હાથ ધરી। ઘટનાની જાણ થતાં નાયબ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે। આરોપીને પકડવા પોલીસના દિલધડક ઓપરેશનનો ડ્રોન વિડીયો પણ સામે આવ્યો। એક યુવતી મંદિરના અંદર રાખેલા ઘરેણા અને ઘંટડી અને એવું ચોરી અને જે ભાગતા હોય છે એ દરમિયાન બ્રિજ ઉપરથી એક વ્યક્તિ આ જોઈ ગયેલો હોય, જેણે બોમાબોમ કરતા ગ્રામજનો ભેગા થયેલા અને આ અંબિકા નદીની અંદર આ યુવક અને યુવતીઓ પાણીની અંદર જતા રહેલા હતા। કોતરોની અંદર સંતાઈને આગળ ભાગી ગયેલા। તેમણે ડ્રોનથી સર્વેલન્સ કરતા જણાવેલું કે આ જે અંદરના ભાગમાં આ બધા સંતાયેલા હોય બંને આરોપીઓ, જેથી તાત્કાલિક હોડી મંગાવેલી તેમજ બિલીમોરા પોલીસ સ્ટાફના જવાનો પાણીમાં પણ કૂદી ગયેલા, ગ્રામજનોનો પણ સહકાર લીધેલો અને ઘેરી અને હોડી થ્રુ તેમને આરોપીઓ જે યુવક અને યુવતી હતા બંનેને ડિટેઇન કરી પરત લાવેલા।